અમરેલી જિલ્લા સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર જે રીતે વરસાદ થયો, ખૂબ વરસાદના કારણે અમરેલી જિલ્લાના ઘણા ગામડાઓમાં ખૂબ મોટું ખેતીમાં અને રસ્તાઓ પર ખૂબ મોટી નુકસાની પણ થઈ છે। જે રીતે રોડ રસ્તા ખરાબ થયો તો તાત્કાલિક અધિકારીઓ સાથે સંકલન કરી અને તાત્કાલિક ધોરણે બધી જ કામગીરી શરૂ થઈ જાય પ્રકારે જિલ્લા વહીવટી તંત્રએ પણ બધી સૂચના આપીને બધી કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે અને જે પણ નુકસાન ખેતીનું થયું છે કે અન્ય જે નુકસાન થયું છે એમનું સર્વે કરી અને તાત્કાલિક ધોરણે આપણા રાજ્યના મુખ્યમંત્રી સાહેબ આગળ રિપોર્ટ આપવામાં આવશે। અને ખાસ કરીને વિસ્તારના ધારાસભ્યને પણ અભિનંદન આપું છું, હીરાભાઈને અભિનંદન આપું છું કે પોતે જાગૃતતા સાથે પોતાના વિસ્તારના અંદર બધા જ ગામડાઓની પોતે મુલાકાત પણ લીધી છે। અમરેલીમાં વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારની મુલાકાતે મંત્રી કૌશિક વેકરિયા પહોંચ્યા હતા। ધારાસભ્ય હીરા સોલંકી સાથે કૌશિક વેકરિયાએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત કરી। મુખ્યમંત્રીના નિર્દેશથી અસરગ્રસ્ત ગામોમાં મંત્રીઓનું મેદાની નિરીક્ષણ જોવા મળી રહ્યું છે। ખેતી, રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન થયું છે। આવી વાત ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ કરી છે। સર્વે બાદ મુખ્યમંત્રીને રિપોર્ટ મોકલાશે, આવી વાત પણ કૌશિક વેકરિયાએ કરી। પાક નુકસાનનો તાત્કાલિક સર્વે કરવા અધિકારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કૌશિક વેકરિયાએ કરી છે। ખેતીવાડી વિભાગને ઝડપથી અહેવાલ તૈયાર કરવાનો પણ આદેશ કૌશિક વેકરિયાએ આપ્યો છે। ત્યારે અમરેલીના વિવિધ તાલુકાઓમાં ઉર્જા મંત્રીનું મેદાની નિરીક્ષણ જોવા મળ્યું। રાહત અને પુનઃસ્થાપન કામગીરીને વેગ આપવા પણ સરકાર છે તે સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે અમરેલીમાં પણ અનેક જગ્યાએ અનેક ગામડાઓ છે તે બેટમાં ફેરવાયા હતા। અનેક રોડ રસ્તાઓને પણ મોટા પાયે નુકસાન થયું હતું। ત્યારે અમરેલીના ધારાસભ્ય અને રાજ્ય સરકારના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા છે તે અસરગ્રસ્ત ગામોની મુલાકાતે પહોંચ્યા હતા। સાથે જ ત્યાંના જનપ્રતિનિધિ હીરા સોલંકી પણ તેમની સાથે હતા। ત્યારે કૌશિક વેકરિયાએ સરકાર અસરગ્રસ્ત ગામોને જે નુકસાન થયું છે તેને કેવી રીતે ઉપયોગી બનશે તેને લઈને શું કહ્યું, આવો આપણે અમરેલીના ધારાસભ્ય અને રાજ્ય સરકારના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાને સાંભળીએ। જે રીતે 2 દિવસ પહેલા અમરેલી જિલ્લા સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર જે રીતે વરસાદ થયો, ખૂબ વરસાદના કારણે અમરેલી જિલ્લાના ઘણા ગામડાઓમાં ખૂબ મોટું ખેતીમાં અને રસ્તાઓ પર ખૂબ મોટી નુકસાની પણ થઈ છે। આપણા રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચના અનુસાર દરેક મંત્રીઓ પોતાના વિસ્તારના પ્રભારી ક્ષેત્ર વિસ્તારની અંદર વિસ્તારની મુલાકાત રહ્યા। જે રીતે રોડ રસ્તા ખરાબ થયો તો તાત્કાલિક અધિકારીઓ સાથે સંકલન કરી અને તાત્કાલિક ધોરણે બધી જ કામગીરી શરૂ થઈ જાય પ્રકારે જિલ્લા વહીવટી તંત્રએ પણ બધી સૂચના આપીને બધી કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે। અત્યારના રસ્તાઓ લગભગ ક્યાંય બંધ નથી રહ્યા પ્રકારે સરકાર દ્વારા, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને ખાસ કરીને બધા અમારા ધારાસભ્યો પોતે દરેક વિસ્તારની અંદર જાગૃતતા સાથે લોકોને પડતી મુશ્કેલીમાં કઈ રીતે મદદરૂપ થઈ શકાય એ પ્રકારની સમગ્ર ચૂંટાયેલી પાકે ખૂબ સારી રીતે કામગીરી પણ કરી છે। અને જે પણ નુકસાન ખેતીનું થયું છે કે અન્ય જે નુકસાન થયું છે એમનું સર્વે કરી અને તાત્કાલિક ધોરણે આપણા રાજ્યના મુખ્યમંત્રી સાહેબ આગળ રિપોર્ટ આપવામાં આવશે। અને ખાસ કરીને વિસ્તારના ધારાસભ્યને પણ અભિનંદન આપું છું, હીરાભાઈને અભિનંદન આપું છું કે પોતે જાગૃતતા સાથે પોતાના વિસ્તારના અંદર બધા જ ગામડાઓની પોતે મુલાકાત પણ લીધી છે। ખેતીમાં ક્યારે સર્વે થશે? અત્યારે રિપોર્ટ ખેતીવાડી અધિકારીને અહેવાલ આપવા માટેની સૂચના આપવામાં આવી છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।